ખેડબ્રહ્મા તાલુકામાં ઊંચી ધનાલ ગામે મુખ્ય રસ્તા પર ખાડા પડી જતા તેમજ ગરનાળું લોક થઈ જતા રોગચાળાની સંભાવના। ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામે મુખ્ય રસ્તા પર ગરનાળું લોક થઈ જતા તેમજ રસ્તા ઉપર ખાડા પૂરવા માટે તંત્ર સમક્ષ રજૂઆત તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે ઠાકોર વિપુલભાઈ સરપંચે જણાવ્યું કે તંત્રને રજૂઆત કરી હતી। માર્ગો પર અસંખ્ય ખાડા પડી જતા અકસ્માતનું નોતરું। આ બાબતે સરપંચે જણાવ્યું હતું કે ગરનાળા અગાઉ સફાઈ કરવામાં આવ્યા હતા પણ તૂટી ગયેલું ગરનાળું હોવાથી આ પ્રશ્ન છે। આગળ માર્ગ અને મકાન વિભાગમાં લિખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે તેવું સરપંચ વિપુલ ઠાકોરે જણાવ્યું। તંત્ર દ્વારા નવીન ગરનાળું નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તેમજ મકાન માર્ગ વિભાગને પણ ઊંચી ધનાલ ગ્રામ પંચાયતના રસ્તા અમુક જગ્યાએ ખાડા પડી ગયા છે તે માટે પણ રજૂઆત કરેલ છે। ખાડાના લીધે નાના મોટા અકસ્માત પણ થયેલ છે। આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિક મહેશ પટેલના જણાવ્યા અનુસાર ઘણા લાંબા સમયથી ખાડીના લીધે રાત્રિ સમયે માર્ગો પર અકસ્માત થાય છે। તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સરપંચ વિપુલ ઠાકોરના જણાવ્યા અનુસાર જો આ તૂટેલો રસ્તાની નવી ગ્રાન્ટ મળે તો કાયમી માટે આ પ્રશ્નનો ઉકેલ આવી જાય। આ બાબતે મકાન માર્ગમાં રજૂઆત કરેલ છે પણ પરિણામ શૂન્ય। હવે જોઈ રહ્યું કે મકાન માર્ગ ક્યારે જાગે છે। તૂટેલું ગરનાળું અને પડેલ ખાડા શું કાર્યવાહી કરે છે। અત્યારે તો ગામની અંદર તૂટેલા ગરનાળાને લઈ ગટરના પાણીની લાઈન લોક થઈ છે। તે માર્ગ ઉપર ગંદકી રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર જાગે તે સારું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।